ઓકે સ્ટુડન્ટ, તો લાસ્ટ લેક્ચરમાં બધું બોર્ડ પર લખેલું છે કારણ છે, અને જેમ ના જોયું તો લાસ્ટ લેક્ચર જોઈ લેજો તમારા માટે, બાકી આ લોકોને તો ખબર જ છે. ચલો હવે આ ક્વેશ્ચનમાં આપણે એક જ આ સેકન્ડ વાળું તો બાકી રફ કરો કેન્સર અને રફ કરીને આપણે સેકન્ડ સમ કરીએ. ધ્યાનથી જોજો અગેન અને જે ઓનલાઈન જોઈ રહ્યા છે, રેકોર્ડિંગ જોઈ રહ્યા છે, ક્લાસ પર લેક્ચર કમ્પલસરી જોવાનો, નહીં તો ગયા કામથી. બરાબર, કશું આવડશે નહીં. હવે સિમ્પલ છે કે એકદમ શું કરવાનું છે 47 to 53. તો અહીંયા ડાયાગ્રામ ડ્રો કરી દો આકૃતિ પ્રેક્ટિસ કરજો ડ્રો કરવાની એક્ઝામ માટે. પણ જુદા જુદા જબરજસ્ત ટાઈપ ના ખબર જ ના પડે છે કે નહીં એવું સ્કીમનેસ જ દેખાય બધામાં, એટલે કે વિષમતા જ દેખાય. એક કે ભાઈ હરખું તો આવે જ નહીં. જોરદાર પ્રેક્ટિસ કરજો, ડ્રોઈંગ ના આવડતું હોય એટલે માર્ક્સ બરાબર નહીં મળે, ત્યારે સારા જતા ને પ્રોબ્લેમ. ચાલ 0 47 47 પેલા આ બાજુ ના જેડ કરો ભાઈ, આ તો જેડ ની વાત કરે આજુ કે હા નો અને આવડી ગઈ. જો લાસ્ટ લેક્ચર જોયો એટલે ખબર પડે તો સીધો બેસો તો આવું આવ્યું 6.2 ચાલુ થઈ ગયો ના જેવું. અમુક વસ્તુ એવી થઈ ગઈ સાત કર્યું. તો સર આ તો x છે, x થી શું મળે? x x કહેવાય, x x કહેવાય. આપણે લેટેસ્ટ ની વાત કરીએ અત્યારે શું છે? તો અત્યારે z છે. હવે પડે ને લેસ ધેન ઇક્વલ ટુ મૂકી દેવું. આ 47x છે એનો યુઝ કરવાનો, ઉપયોગ કરવાનો. 47 માઈનસ 50/3. વેરી ગુડ. હવે નહીં શીખવાડું, આ ઓનલાઈન માં આગળનો લેક્ચર જોવો જ પડશે. સિમ્પલ છે, હવે આવડે ને જલસા કરો. હા ભાઈ 53 મારે સર z થી મતલબ છે, z આવી ગયું. આ તો કેલ્ક્યુલેશન છે. નેટ આન્સર જોઈએ બરોબર 100% બરોબર. ઓકે ધ્યાનથી જોજો, મજા આવે. સર -1 રૂગેન બેટા પ્લીઝ ઇજ્જત નો સવાલ છે મારી. મને આજે એવું લાગે છે તને ખબર પડે, આજે મને એવું લાગે છે એ પ્રૂવ કરી બતાય કે સાચું છે. આ -1 કઈ બાજુ? વેરી ગુડ. -1 અને +1. અરે વાહ. અને કેટલો એરિયા જોઈએ છે? -1 થી 1 આખે આખો આટલી જરૂર છે. બધા એગ્રી? હરી આટલા દિવસ તું મારી જોડે રહ્યો પણ મજા આવી, બરાબર? બોલો આ 1 જોવાનું કે 1.00 જોવાનું? હા જોઈને બોલજો, આન્સર બોલો. ક્યાંથી ક્યાં સુધી? અહીંથી લઈને અહીંયા સુધી આખો નહીં તો કેટલું? અરે વાહ આવડી ગઈ. સર તમે આમાં જુઓ, જે બી પાછળ જુઓ ને એ 0 થી જ મળે, પાછળનો એરિયા મળે. તો સર મને તો આટલો જ મળ્યો, આટલો થી લઈને આટલો જ એરિયા મળ્યો. એ કેટલો છે? 0.3413. સર આ માટો અહીંથી લઈને અહીંયા જોઈએ એટલે આટલો થોડી
આ બાજુનો equal 0. સેમ જ છે 0.3413 આયો માન જ છે ને કોઈ ડાઉટ છે ખબર પડે કથા આટલો એરિયા મળ્યો માર તો આખો જોઈએ જ નહીં કેવી રીતે મળે પ્લસ કર દો તો લાગે છે પ્લસ કર દો આપણે આગળ તો માઈનસ કરતા નથી ને બે એક્ઝામમાં માઈનસ કરવા દેવાનું એ તો સાહેબ અંદર નું જોયું આખામાં સાદો બંને જોઈએ છે બંને શું કરવું પડે પ્લસ કરીને જવાબ બોલો 0.26 આ છે મારો હવે આ જો તમારું રફ વર્ક ઓલું સિસ્ટેમેટિક લખવાનું તો બાકી જે લાસ્ટ ટાઈમ રહી તો ચિંતા નહીં કરવાની આના પરથી હું જોરદાર સિસ્ટમ શીખવાડીશ 100% સિસ્ટેમેટિક આવી જશે ચિંતા ના કરતા બહુ જ ઈઝી છે બહુ જ ઈઝી એકવાર હવે થોડા ફ્રેશ થઈ જાઓ મેન્ટલી લખવાનું કામ ઈઝી સાંભળજો સ્ટુડન્ટ્સ મારા ટ્યુશનના છોકરાઓ હોય ને જે લોકો એને બી કદાચ આવું નહીં શીખ્યું યાર મને ક્યાં મજા આવે સ્કૂલમાં જોવો જોઈએ પરફેક્ટ બધા 50 100 હોય પરફેક્ટ હોય ટ્યુશનમાં તો મારી જોડે આવે છે એને સ્કૂલની ખબર હોય એને એની સ્કૂલની ખબર હોય કે એની સ્કૂલમાં શું ચાલે છે મારી જોડે ભણતો ને તમાર તો તમે તો કેટલા બધા જગ્યાએ અલગ અલગ ભણતા હો ઓલો એક જ જગ્યાએ ભણતો અહીંયા તમે અલગ જગ્યાએ કદાચ ક્યાંક ને ક્યાંક જતા હો એને તો જોરદાર આપી દેવાનું જબરદસ્ત નક્કી કરી લેવાનું જાય અંબાજીની યાત્રા કરવી છે કે નક્કી કરવી આપણે કરીશું જ ઘણા બધા વચ્ચે આવશે ઓબ્સ્ટિકલ્સ એને પાર કરતા કરીશું તો મારો ટાઈમ છે અને મારો ટાઈમ બગડશે તો પાછળ ટાઈમ મળી બી જશે મને જોઈએ એક્ઝામ તો લેટ થઈ જ ગઈ મને હવે ખબર પડી કેમ મારો ટાઈમ બગાડવાનો નતો મારો ભણાવવાનો ટાઈમ બગાડવાનો હતો એટલે એક્ઝામ લેટ થઈ ગઈ એક્ઝામ પહેલા લેટ થઈ અને મારો ટાઈમ પછી બગડ્યો તમે વિચારજો એટલે તો બોલા હરી જોડે હરી વગર ચાલે એવું નહીં હવે ધ્યાનથી સમજજો જોરદાર વસ્તુ શીખવાડું સ્ટુડન્ટ્સ એક્ચ્યુઅલી મારે જોઈએ છે આનો આન્સર મારે લખવો તો મળ્યો કેવી રીતે આન્સર તો સર પહેલા મને આટલો મળ્યો પછી આટલો મળ્યો અને પછી ટોટલ કરીને આખો મળ્યો તો અહીંયા હું બનાવું છું આના પછીનું સ્ટેપ જે લખવાનું હોય અહીંયા તો મેં રફ કામ કરીને આખો આન્સર લાવી હવે આન્સરને સિસ્ટમેટિક પ્રેઝન્ટ કરવાની નથી ધ્યાનથી જોજો કોઈ ઉતાવળ નથી આના પછી છે ને બધા સમ હોમવર્કમાં આપીશ બધા આના જેવા હા બધા હોમવર્કમાં આપીશ તમે લોકો તો અહીંયા લાઈવમાં મારે ડિફિકલ્ટી પૂછી લેશો કોઈ લોકો જાતે કરશે બરાબર જોઈ લઈએ તો આને સિસ્ટમેટિક લખાઈ ગઈ તો પહેલા આ લખવાનું આ સ્ટેપ પહેલું એના પરથી z આ સેકન્ડ સ્ટેપ એના પછી z ની નેટ વેલ્યુ આ એના પછી ડાયાગ્રામ આકૃતિ જે આકૃતિ હું અહીંયા દોરી રહ્યો આને ક્લબ લાગુ થઈ જશે મજા નો કરો સર આ મારે જોઈએ છે -1 to 1 તો એક શું જોઈએ છે ડાયાગ્રામ થી બતાવો આકૃતિમાં બતાવો કે શું જોઈએ 1 આ બાજુ -1 અહીંયા 1 આખો એરિયા મારે જોઈએ છે આખો એરિયા મારે જોઈએ છે આ મારો ક્વેશ્ચન છે તો સર કેવી રીતે મળે તો ઇઝ ઇક્વલ ટુ સર આ બેનું પ્લસ કરવું પડે આ પ્લસ આ બંનેને ભેગા કરું ને તો મળે તો આ એટલે ક્યાંથી ચાલુ થાય -1 થી 0 અહીંયા લખવા એક ડાયાગ્રામ ડ્રો કરીએ હેલો જેમાં વચ્ચે 0 અહીંયા -1 થી 0 આની મને જરૂર બરોબર છે
આની મને જરૂર પ્લસ સર બીજો તમે 0 થી 1 પ્લસ કરો એક આ એરિયા હતો એક આ એરિયા 0 થી 1 તો 0 થી 1 સુધીનો માસ તો જો મારે આની ઉપરનો જે ક્વેશ્ચન હતો એ આ છે -1 to 1 ની જરૂર હોય અહીંયા લખું છું પ્રોબેબિલિટી ઓફ આ જોઈએ છે તો કેવી રીતે મળે પ્રોબેબિલિટી ઓફ પ્લસ પ્રોબેબિલિટી ઓફ સંભાવના -1 થી અને અહીંયા 0 થી 1 વચ્ચે શું લખવાનું છે આ બંનેનું પ્લસ કરો તો મને આનો આન્સર મળી જાય સર આનો આન્સર મળ્યો છે અને 0.341 આનો બી આન્સર છે 0.3413 અને નીચે 0.6826 तो मेन क्वेश्चन तो प्रोबेबिलिटी ऑफ x बिटवीन 47 to 53 49 से 53 वाला के એની સંભાવના શું હોતા है हाउ मेनी परसेंटेज कितना टका જેની વચ્ચે છે સર ઇન્ટુ 100 ગુણ્યા 100 કરો એટલે 68 68.26% परसेंटेज માં જવાબ પૂછાય દેવું લખાય કોન્સેપ્ટ ક્લિયર થાય તો તમારે અહીંયાથી ચાલુ કરવાનું આ સેકન્ડ સ્ટેપ આ થર્ડ આ એની નીચે આ ડાયાગ્રામ આકૃતિ પછી હવે તમે કહો સર આ લખવા માટે તો આ જોઈએ કે ના જોઈએ જ કમલ સરની રીતમાં આ જોઈએ એટલે આ તમારું રફ વર્ક પણ એક સજેશન આપું છું સાંભળજો આ રફ વર્ક ને તમારે પાછળ નથી કરવાનું ત્યાં જ કરવાનું જ્યાં તમે કરતા હો ખબર અને સ્કૂલની એક્ઝામમાં પણ આ સ્ટેપ્સ ફોલો કરજો એટલા માટે ફોલો કરજો એની વાત કરીએ તમારો ટાઈમ ઓછો હોય તમે ખાલી આટલું કરશો અને ફાઇનલ આન્સર લખી નાખશો તો હું માર્ક્સ આપીશ સ્કૂલમાં હું માર્ક્સ આપીશ પણ બોર્ડ વાળા નહીં આપે અને તમે એવું વિચારો હું પણ ટાઈમ નહીં કરી દઈએ તો પ્રેક્ટિસ નહીં થાય ને એક્ઝામમાં લખવાની તો બોર્ડની એક્ઝામમાં છૂટી જ જવાનું અને ના થાય એટલા માટે તમારે અહીંયા લખવાનું આ બધું પણ તમને જેન્યુઇનલી એવું લાગે છે કે યાર ટાઈમ વધ્યો નથી જવા દો ફટાફટ તો આ ડાયાગ્રામ ડ્રો કરીને જવા દો માર્ક્સ આપીશ સ્કૂલમાં આપીશ બોર્ડ વાળા નહીં આપે બોર્ડમાં સિસ્ટમ જોઈશ અને એક વાત કહું હું ફર્સ્ટ ટાઈમ આખા વર્ષો આ લખવાની મેથડ છે ને એ પહેલા દિવસે શીખવાડું બાકી ક્યારે ફર્સ્ટ ડે હું લખવાની મેથડ ના શીખવાડું પહેલા તમારા મગજમાં શું ક્લિયર કરું કેવી રીતે જોવાનું આ આન્સર લખવાનું એટલું જ ક્લિયર કરતો અને છેલ્લી વાત કહી દઉં આ લેસ ધેન ઇક્વલ ટુ સાઇન કરવાની જ પણ જે બાજુ ઇનફાઇનાઇટ હોય અનલિમિટેડ એ બાજુ ઇઝ ઇક્વલ ટુ ની સાઇન નહીં કરવાની ખાલી લેસ ધેન ની સાઇન કરવાની ખબર કેમ ખબર ઇનફાઇનાઇટ એટલે અનંત તો ત્યાં ઇક્વલ ટુ થાય પહોંચી જ ના શકે એટલા સારું તો ઇન શોર્ટ આપણે અહીંયા શું કરીએ છીએ લેક્ચરને સ્ટોપ કરીએ જે શીખવાડવાનું છે આજનું કામ પૂરું રાઈટ બાય